હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા મિની વ્લોગમાં મિત્રો। તો કેમ છો, મજામાં છો મિત્રો? તો અમે આવી જશે મિત્રો અમારી વાડીએ આંટો મારવા। આપણા જો આ પાસ્ત્રા ઘઉં છે ને એ પાકી જશે મિત્રો, બસ આપણે આને ઉતાણી પછી વાઢી નાખવાના છે। તો આપણે આવ્યા છીએ મિત્રો વાડીએ આંટો મારવા। પછી મિત્રો આપણે છે ને જે આખતરા ઘઉં કાઢ્યા છે ને એમાં આપણે વાવવાનો છે બાજરો મિત્રો, એટલે અમારી વાડીએ આવ્યું છે ટ્રેક્ટર આંકવાળો પાળા ભાંગે છે મિત્રો। આમાં આપણે બાજરો વાવવાનો છે। પછી મિત્રો આપણે વાડીએથી આવી ગયા છીએ ઘરે મિત્રો, અને આયા મિત્રો મારા મમ્મી કરી રહ્યા છે નવા ઘઉંનું દવણું મિત્રો। નવા ઘઉં હામાં કરે છે, અમારે લાપસી બનાવવાની છે। અને આપણે ઉપડ્યા છીએ બરફ લેવા, બરફની લારી આવી છે તો આપણે બે ગોલા લેતા આવી મિત્રો। અને મિત્રો આ બરફવાળા ભાઈ છે ને આપણા ગામના છે, મારા છે। અને મસ્ત મજાની જો આપણે 10 વાળી બે ડીશું બનાવી દીધી છે મિત્રો। તો હાલો તમે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો બરફ ખાવા મિત્રો। તો આપણે તો મિત્રો છે ને 2 ડીશું લઈ લીધી છે ને હવે જાય છે આપણે ઘરે મિત્રો, હાલો બરફ ખાવા। પછી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે હવે ખાઈએ છીએ બરફ મિત્રો। પછી મિત્રો બરફ ખાઈને આપણે ઉપડ્યા છીએ ગામમાં આપણે આર્યનભાઈ બાળ મંદિર લેવા। તો આયા મિત્રો આપણો ભાઈબંધ દૂધમાંથી આવી ગયો છે ગાડી લઈને। પછી મિત્રો આપણે બેઠી ગયા છીએ ભાઈબંધની ગાડીમાં ને હવે જાય છે આપણે ઘરે મિત્રો। અને મિત્રો આ છે અમારા નાના એવા વરાજા એવા અમારા ભાણિયાભાઈ, એમની પેલી ઉતાણી છે મિત્રો। અને પછી મિત્રો આપણે આવી ગયા છીએ રાયડી દવણા દળાવવા મિત્રો। અને પછી મિત્રો આપણે દવણા દળાવીને ઘરે આવી જાય ને અમે બનાવી છીએ નવા ઘઉંની લાપસી મિત્રો, અને લાવ્યા છીએ મંચુરિયમ। તો હાલો મિત્રો વાળું કરવા। અને મિત્રો અમારો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો મિત્રો।